મહીસાગર જિલ્લામાં કડાણા સિંચાઈ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કેનાલ પરના દબાણ દૂર કરી કેનાલ ખુલ્લી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કડાણા ડેમ દ્વારા કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યારે કેનાલની 2 માઇનોર કેનાલ ઉપર બિલ્ડરો દ્વારા દબાણ કરી કેનાલને પૂરી દેવામાં આવી હતી અને દુકાનો તેમજ સોસાયટીમાં જવાના પાકા રસ્તા બનાવી દીધા છે। તેથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હતી। દબાણ દૂર કરવાની કામગીરી એ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ કોલિયા માઇનોર કેનાલ છે તેની પર બિલ્ડરો દ્વારા પાકા દબાણ કરી દેવામાં આવ્યા અને દબાણ દૂર કરી અને કેનાલ ખુલ્લી કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે। અહીં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તંત્ર દ્વારા રાખવામાં આવે છે અને વાત કરીએ તો આ સમગ્ર કામગીરી માટે 3 જેસીબી, 1 હિટાચી અને 2 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। તદુપરાંત કડાણા ડેમના તમામ અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે। વિરેન જોશી, દૂરદર્શન સમાચાર, મહીસાગર।